દ્રષ્ટિપાત કરે છે અને એને તો પદપાત થયો છે. આને મહાપુરુષે નુગરા કીધા. એટલે નુગરા એટલે આપણી બાજુ આપણે ધ્યાન કરવી. એને કદાચ કોઈક દારૂ ન પીતો હોય, ગુરુ પાસે 5 ચીલ પાવતો હોય એટલે આપણે એવું સમજી જાય કે આ નુગરો નથી. એવું નથી. એ તો સ્વાભાવિક એક માણસ બનાવવાની એક રેણી છે. આ 5 ચીલ છે એ માણસ બની જાય ત્યાર પછીની ઘણી બધી બાબત છે. એટલે દાસી જીવન સાહેબે એક જગ્યાએ એવું કીધું, આ જુઓ જગની રાણી, જુઓ આ દેહની રાણી, આધીનતા કહે છે. એટલે 3 પ્રકારની રાણી જીવન બાપા બોલે. પણ એમાં એકાદી આપણે કદાચ પાળતા હોય અથવા ન પળાતી હોય તો એ ગુરુ મહારાજ આપણને એમાંથી બહાર લાવશે. પણ ખરેખર સદગુરુ વચનની જે રેણીએ ઊભો છે ને એને દુનિયાના કોઈ છેડે એને કોઈ રોકી શકે એમ નથી. કોઈની તાકાત નથી. वचन से यार है, वचन है पार, वचन की ढंग ढेरिया, वचन माही वचन खोजे सतगुरु મેરિયા. એટલે આટલી બધી વચનની મોટી જબરી તાકાત છે. અને સદગુરુ વચને જે ઊભા છે તન મન ધન અને ચોથું શીશ અર્પણ કરી અને એને છૂટો કર્યા છતાં એ છૂટો નથી થતો. એનું જ કામ થવાનું છે. બાકી આપણને છૂટા કરી દીધા ને હવે આપણે કોઈનું કાંઈ રહ્યું નથી. એ તો પાછા બંધાઈ ગયા. જેમ જેમ જીવ છૂટવા કરે તેમ તેમ બમણો બંધાય. આપ ભલે છૂટે નહીં એને છોડાવે સદગુરુ રાય. સદગુરુએ આપણને છૂટા કર્યા, સદગુરુ શરણે ગયા. તેથી તે આ વિષય વાસના યાદી વ્યાધિ અને ઉપાધિ ઘણા બધા પ્રકારના આ વિષયોમાં ફસાયેલા હતા આપણે. કારણ કે જાણ અને અજાણથી એમાંથી આપણે મુક્ત કર્યા ત્યારે આપણે ગુરુ શબ્દ બોલવાના લાયક થયા છે. પણ એમાંય પાછો તફાવત કે આપણે ગુરુ ગુરુ બોલવી છે ને ઓલા સીતારામ સીતારામ બોલે છે, ઓલા રામ રામ બોલે. એમાં કાંઈ ફરક છે નહીં. એમાં કાંઈ ફરક નથી. ઓલા એની સિસ્ટમથી બોલે છે, આપણે આપણી સિસ્ટમથી બોલવી છે. એ કથા બેહાડે તો આપણે સત્સંગ રાખવી છે. સિસ્ટમમાં કાંઈ ફરક નથી. અને એ બધી બાબતને ખરેખર વિચારમાં લઈ અને ખરેખર એનું બેનો તાલમેલ કરવાની જરૂર છે. બેનો સમન્વય કરવાની જરૂર છે. જેથી કરી કે આપણે જે કરી રહ્યા છે એ આ જગત આખું કરી રહ્યું. એટલે ત્રિકમ સાહેબે કીધું કે તુમ કરતે સારા જગ કરત હે કિનકી હે અદકાય, તું માલા ટોપી સુમરણી આ જગ ખાયા ભોસલા. એવું તો બધા કરે જ છે. એમાં એવું તું કરે એમાં શું ફેર? તમે રામ રામ કરો છો, માતાજી બોલો છો, જે ગુરુ મહારાજ, એમાં ફરક શું પડે? માતાજી વાળા મને તો 2 લાંબા હાથ કરે, ગુરુ વાળા 2 લાંબા હાથ કરે. એમાં કાંઈ ફરક છે નહીં. પણ જે તમે જે લાંબા હાથ કરો છો એ સમજીને કરો છો. એની તમને સમજણ છે અને એનો તમને વિવેક છે. અને ઓલો રિવાજ છે ને સમજણ બારું કામ થાય છે. આટલો ફરક છે. તમે જે સમજીને જે કરી રહ્યા છો, જે ગુરુ મહારાજ સમજીને તમારો વિવેક છે. અને ઓલો સમજણના વિરુદ્ધમાં છે અને સમજણ બારું કરી રહ્યા છે. એટલે આ બાબતમાં જોડે જીવરામ બાપુએ કથા અને ઓલું તીરથ જવાની બધી વાત કરી. ખરેખર એવું હજી માનતા વાળું હોત હોય. અમને ક્યારેક ક્યારેક ફોન કરીને પૂછે, બાપુ માનતા એમ અમારા ગુરુની રાખી છે? ફોન કરીને પૂછે, બોલો. એટલે મને એમ થાય મારે શું જવાબ આપવો એમ. એટલે મેં એવું પછી એને જવાબ મીઠું આપી દઉં, નારાજ ન થાય એટલા માટે. પેલો જવાબ દેવો પડે ને પછી કઈ કહેવાનું હોય કેવી. મેં કીધું મેં મંગલદાસ બાપુની માનતા રાખીને ત્યારે મને બોધ મળ્યો. જે જોતું કરે સંતો જે જગ્યાએથી આપણને જે વ્યાપકમાં આપણને લઈ જાય છે ને, વ્યાપકમાંથી તૂટી અને તૂટકમાં આપણે આવી તો આપણે લાજીએ અને આપણો ગુરુ લાજે. એ સમજણમાં આપણી ઘણી બધી કચાશ છે. અને ખરેખર ભાવ છે એ ગુરુ ઉપર સાચી વાત છે. પણ માનતાના લાયક ગુરુ નથી. માનવા જેવો અને માની લેવા જેવો, ભજવા જેવો અને ભજી લેવા જેવો, પૂંજવા જેવો અને પૂજી લેવા જેવો. અને આ કાંઈ ન કરી શકાય તો સુરતાની અંદર સમાવી લેવા જેવો છે. સુરતામાં ન સમાય તો આપણે એમાં પણ સમાઈ જવા જેવું છે.